આગળનો દાખલો છે કે એક વેપારીને 50 ટીવી વેચવાથી 20% ખોટ જાય છે, પરંતુ ધ્યાનપૂર્વક જોતા તેને ખ્યાલ આવે છે કે તેને ખોટની ગણતરી વેચાણ કિંમત ઉપર કરી દીધી છે. તો હકીકતમાં તેને કેટલી ખોટ જતી હશે એ આપણે ગણવાનું છે. તો આ દાખલા કઈ રીતે ગણાય એ આપણે જોઈએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો 20%ની ખોટ જાય તો 20%ની ખોટ એટલે શું? તો કે 20% એટલે શું? તો કે 1/5. તો જે નીચે હોય એ શું હોય કે સીપી એટલે કે કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત હોય, અને ઉપર હોય એ શું હોય તો કે ઉપર એ ખોટ જતી હોય તો ખોટ હોય અને નફો થતો હોય તો નફો હોય. તો આનો મતલબ શું થતું હશે? આનો મતલબ આપણે એવું કહીએ કે 5માં લીધું હશે અને ખોટ જાય છે એટલે 4માં વેચવું હશે. આ એકની ખોટ. આ 5 જે છે એ સીપી કોસ્ટ પ્રાઇસ હશે અને આ એસપી સેલિંગ પ્રાઇસ હશે. 5માં લઈ અને 4માં વેચવું હશે. 5માં લઈ અને 4માં વેચવું હશે 1/5. આ શું છે? તો કે આ ખોટનું સૂત્ર છે, ખોટનું સૂત્ર છે. પણ હકીકતમાં એ જે વેપારી રહ્યો ને વેપારીએ શું કર્યું? અહીંયા જે 5 મૂક્યા છે ને 5 હકીકતમાં કોને મૂકવાની હોય? સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત મૂકવાની હોય, પણ વેપારીએ ભૂલથી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમતની બદલે શું મૂકી દીધું? સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત મૂકી દીધી. એને આખી જે ટકાવારી જે રહી ને ખોટની ટકાવારી એની ગણતરી વેચાણ કિંમત ઉપર કરી નાખી. તમને એવું લાગે એવું કેમ કર્યું? કારણ કે એને ખબર નથી પડતી એટલે તો એવું કર્યું, અને એટલે તો એ વેપારી હોય ને, નહીં તો એ કોઈ ક્લાસમાં અધિકારી કલેક્ટર કે આઈએસ બાઈએસ ન બની જાય, બરાબર? એટલે તો એને ભૂલ કરી નાખી, એને મિસ્ટેક કરી અને વેચાણ કિંમત ઉપર ગોતી નાખી. તો એવું કહેવા માંગે છે કે જો એને આ આખી ટકાવારી જે છે એ વેચાણ કિંમત ઉપર ગોતી નાખી હોય તો ઓરિજિનલ ખોટ જે છે એ કેટલી હશે? મેં તમને પહેલા લેક્ચરમાં કીધેલું હતું કે ઘણી બધી વાર દાખલો જે છે એ આપણને એવી રીતે બહેકાવશે, એવી રીતે ફોકસ કરશે કે આપણે ગમે એમ કરી અને ખોટ કે નફો જે છે એ વેચાણ કિંમત ઉપર ગોતી નાખીએ, એસપી સેલિંગ પ્રાઇસ ઉપર ગોતી નાખીએ, બરાબર? પણ આપણે હંમેશા ફોકસ રહેવાનું છે કે આપણે હંમેશા કોની ઉપર ગોતવાની? કે આપણે સીપી કોસ્ટ પ્રાઇસ ઉપર મૂળ કિંમત ઉપર જ ગોતવાની, આપણે ફોકસ રહેવાનું છે. પણ અહીંયા તો દાખલો જેવું કહે છે કે આ જે વેપારી જે છે વેપારી એને ગણતરી જે છે ગણતરી એ જ વેચાણ કિંમત ઉપર કરી નાખી. તો આપણે જોઈએ, ચલો સમજીએ. તો 20%ની ખોટ જાય છે. તો 20%ની ખોટ જાય તો 20%નો મતલબ શું થાય? તો કે 20%નો મતલબ થાય 1/5. તો આનો મતલબ શું કે આ 5 જે છે 5 હકીકતમાં શું હોવું જોઈએ? એને વેચાણ કિંમત ઉપર ગોતી. તો 5 ઓરિજિનલમાં મૂળ કિંમત હોય. 5 ઓરિજિનલમાં શું હોય? મૂળ કિંમત. પણ અહીંયા એવું કહે છે કે એને વેચાણ કિંમત ઉપર આની ગણતરી કરી નાખી. તો એનો મતલબ એમ કે 5 જે છે ને એ સેલિંગ પ્રાઇસ હશે. 5 શું હશે? વેચાણ કિંમત. તો તમે વિચારો 5 સેલિંગ પ્રાઇસ હોય અને 1 જે છે એ લોસ એટલે કે ખોટ હોય, 1 લોસ હોય. તો 5 સેલિંગ પ્રાઇસ હોય, 1 ખોટ હોય, તો સીપી કેટલું હોય? તો કે સીપી 6 હોય ને. સીપી કેટલું હશે? કોસ્ટ પ્રાઇસ કેટલું હશે? 6 હશે. ચલો અહીંયા લખીએ. સેલિંગ પ્રાઇસ 5, લોસ 1 નો, તો કોસ્ટ પ્રાઇસ કેટલું હોય? 6 હોય. તમને એવું લાગે આમાં આવું કેમ કર્યું? તો આપણે આ બહુ પહેલાં સમજી ગયા હતા, કારણ કે જ્યારે લોસમાંથી જવું હોય ત્યારે આપણે ઊંધું ચાલવું પડે. અને આમે તમે જો ખબર પડે ને કે 6માં લઈ અને 5માં વેચું, 6માં લઈ અને 5માં વેચું, 6માં લઈને 5માં વેચે તો એકનો લોસ થાય ને. તો બરાબર, તો અહીંયા હવે આપણને તાળો પણ મળી જાય છે અને બધું સેટિસ્ફાઈ થઈ જાય છે. તો હકીકતમાં હવે આપણને મળી ગયું કે ભાઈ 6 મૂળ કિંમત છે અને 5 વેચાણ કિંમત છે. તો હકીકતમાં કેટલી ખોટ જતી હશે? તો હવે જોઈ લઈએ. હવે તો આપણને મળી જાય ને કે 6માં લઈને 5માં વેચું. આપણે એક વસ્તુ તમે નોટ કરો, આપણે ગમે એમ કરીને ત્યાં પહોંચી જવાનું. ક્યાં પહોંચી જવાનું? કેટલામાં લઈને કેટલામાં વેચું, કેટલામાં લઈને કેટલામાં વેચું. આપણે ગમે એમ કરીને ત્યાં પહોંચી જવાનું. તો અહીંયા આપણે પહોંચી ગયા 6માં લઈને 5માં વેચું. 6માં લઈને 5માં વેચું તો શું થયું? તો કે 6માં લઈને 5માં વેચું તો એકની ખોટ ગઈ, એકની ખોટ, લોસ બરાબર 1. તો બસ હવે તો ડાયરેક્ટ ખોટ ટકાનું સૂત્ર મૂકી દઈએ. ખોટ ટકાનું સૂત્ર આપણને ખબર જ છે. તો કે કેટલાની ખોટ જાય છે? તો કે એકની ખોટ. કોની ઉપર? તો કે 6 ઉપર. 6 ઉપર, કારણ કે કોસ્ટ પ્રાઇસ 6 છે ને, તો 6 ઉપર એકની ખોટ 1/6 અને 1/6 એ તો આપણને સાલો પહેલા ખબર છે. એના કેટલા થાય? 16.233%. કોકને ન ખબર હોય આ કઈ રીતે થાય? તો 1/6 ગુણ્યા 100 અને ટકા મૂકીને પણ ગણી શકે છે. અને અહીંયા જોઈએ તો જવાબ પણ એ જ આવે છે. હકીકતમાં અહીંયા 1/6 કેટલા મૂકવાના? 6 મૂકવાના હતા ઓરિજિનલમાં, પણ એને ભૂલ કરી નાખી અને એને કેટલા મૂકી નાખ્યા? 5 મૂકી નાખ્યા. અમુક વાર આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે.